એક ભાઈ એક ઘરમાંથી બહાર નીકળ્યા ને મોટે મોટેથી હસવા લાગ્યા. એટલે બીજા એને પૂછ્યું કે ભાઈ આટલું બધું કેમ હસે છે? તો કે અંદર મેં એક બેનને પૂરી દીધા છે. તો કે એમાં શું હસવાનું? એટલે કે ના, મેં એને 100 સાડીઓ આપીને પૂર્યા છે. તો કે અચ્છા, તો એમાં પણ શું હસવાનું? તો કે સાથે મેકઅપનો આખો સેટ આપ્યો છે, બીજા બધા દાગીના આપ્યા છે. તો કે એમાંય શું હસવાનું? હસવા જેવું એમાં મને કંઈ લાગતું નથી. તો કે આખા ઘરમાં અરીસો નથી, કરશે શું? અર્થ એ થયો કે સંબંધો આપણો અરીસો છે. અને અરીસાની મજા શું છે? તમે અરીસાની સામે ઊભા હો ને ત્યાં સુધી જ તમે એના છો. જેવા તમે ખસ્યા કે એનું પ્રતિબિંબ પકડવા પાછળ દોડતો નથી. તમે ખસ્યા કે નવા પ્રતિબિંબની પ્રતીક્ષા કરે છે. કોઈ અરીસાએ તમને પકડે અંદરથી હાથ બહાર કાઢીને કે જતા નહીં, પછી હું ખાલી થઈ જઈશ. દુનિયાનો દરેક સંબંધ જો મિરરની જેમ ટ્રીટ કરી શકાય ને તો હું માનું છું આ જગત સૌથી સુખી થઈ જાય. તમે છો ત્યાં સુધી તમારું પ્રતિબિંબ દેખાય જ છે, પણ તમે નથી તો એ પ્રતિબિંબ ત્યાં રહે એવો આગ્રહ ન રાખો. આ સૌથી પહેલી અને ફોરમોસ્ટ મારી શરૂઆત છે. મારા એક મામા છે, એમણે હાર પહેરીને ફોટો પડાવી લીધો. પછી છોકરા પર ચડાવે ન ચડાવે, આપણે ફોટો જ હાર પહેરેલો રાખો, કોઈ બીજો પ્રોબ્લેમ જ નહીં. એ લોકો જ્યારે પણ ફોટો લગાડે ત્યારે હાર ચડાવેલો જ હોય. આવા પણ લોકો જગતમાં હોય છે કે હાર તો પછી પહેરાવે કે ના પહેરાવે, આપણે જ પહેરી લો. મજા એ છે જીવનની કે આપણી ઓળખાણ શું. અહીંથી પણ રાજનભાઈએ મારી ઓળખાણ આપી. શું આપી? દિગંતુજાની દીકરી છે, સંજયની પત્ની છે, તથાગતની મમ્મી છે, રાજનભાઈની દોસ્ત છે, સુનિલભાઈની દોસ્ત છે. પંકજભાઈ કોણ છે? તમે કાજલબેનને ઓળખો છો? કેવી રીતે ઓળખો? શી ઇઝ લાઈક અ ફેમિલી. That means there is every relationship has something to give a name to. તમારી જે કોઈ ઓળખ છે એ વ્યક્તિ તરીકેની કોઈ ઓળખ જ નથી. તમારી ઓળખ તમારી આસપાસના લોકોને લીધે છે, તમારા સંબંધોને લીધે છે. તમે કોઈકના મમ્મી છો, કોઈકની પુત્રવધુ છો, કોઈકની દીકરી છો, કોઈકની માં છો, કોઈકની બેન છો, કોઈની કાકી છો, કોઈની ફોઈ છો, અથવા કોઈના કાકા છો, કોઈના પિતા છો, કોઈના પુત્ર છો, કોઈકના ભાઈ છો. એ બધું જો માઇનસ કરી નાખીએ અને એમ કે કાજલને ઓળખો, પહેલો સવાલ શું પૂછે? કોણ કાજલ? એટલે કાં તો પાછળ ઓઝા વૈદ્ય લગાડવું પડે. ધેટ મીન્સ કોઈકની દીકરી, કોઈકની પત્ની. આપણે બધા એવું માનીને જીવતા થઈ ગયા છે ઓફ લેટ કે આપણને કોઈની જરૂર નથી, કારણ કે આપણે સગવડને સુખ માની બેઠા છીએ. આપણને લાગે છે કે 5 BHK નું ઘર છે ને એમાં સુખ છે. ના, એ સગવડ છે. ડેફિનેટલી તમારી પાસે મુંબઈ જેવા શહેરમાં 5 BHK નું ઘર હોય તો એ ડેફિનેટલી સગવડ છે. તમારી પાસે 3 ગાડીઓ હોય તો તમે ડેફિનેટલી વધુ સગવડ ધરાવો છો. 2 ડ્રાઈવર હોય તો તમે બહુ મજાથી જીવો છો. પણ એ બધા પછી જો તમે ડ્રાઈવર સાથે નીકળો અને ડ્રાઈવર મનોમન તમને ગાળો દેતો હોય આખા રસ્તે, ક્યાં મરતો હોય ત્યાંથી આઘો મરે તો સારું, તો એ ખરેખર તમારા જીવનનું સુખ છે કે નથી? આપણે બધા સગવડને સુખ માનીને જીવવા માંડ્યા છીએ અને માટે આજના સમયમાં સંકુલ સમસ્યાઓ ઊભી થઈ છે. We all think that money will bring in happiness. Money will bring in comfort. Happiness will come by itself within. મારા ઘરમાં પાર્ટી હોય, હું 50 માણસને ઇન્વાઇટ કરું ને એમાંનો એક પણ ન આવે તો? સેલિબ્રેશન નામના શબ્દ સાથે લોકો જોડાયેલા છે, ઉત્સવ નામના શબ્દ સાથે લોકો જોડાયેલા છે. મારે ઘેર ગણપતિ છે, દર્શન કરવા આવજો, આવું તમે કીધું હોય ને કોઈ હા સુધી આવે જ નહીં. તમે તમારા ગણપતિ રમ્યા કરો. પણ આવું આપણે છેલ્લા ઘણા સમયથી ધીમે ધીમે ભૂલવા માંડ્યા છીએ. દરેક માણસને લાગે છે કે કામ લાગે ને એટલા જ સંબંધો રાખો. એકચ્યુઅલી જેના બેસણામાં આપણે જઈએ છે ને એ તો ગયા,
તમે કેમ જાઓ છો એ બેસણામાં? કારણ કે જે રહ્યા છે ને એની સાથે તમારે સંબંધ છે. જે ગયા એની સાથે તો તમારે લેવા દેવા જ નથી. હવે એને ખબર પડશે કે આટલા લોકો આવ્યા હતા, આમ ત્યાં બેઠા હશે કે આમાં કોઈ ચેકલિસ્ટ નથી. અને મોટા ભાગના લોકો બેસણામાં એટલા માટે જાય છે કે નોંધાવી દે કે હું આવ્યો તો. એનાથી આગળ એક મજાની વાત એ છે કે આપણે કોકને ત્યાં લગ્નમાં જઈએ ને પછી ચાંદલો કરીએ કે જે બી કંઈ ગિફ્ટ આપીએ. હવે તો બધા લખે છે ભેટ ચાંદલો અસ્વીકાર્ય ફલાણું. એ બધા પછી મજા એ છે પરિસ્થિતિની કે આપણે બોલાવવા પડે. આપણે આટલા લોકોને ઘેર ગયા હતા ને તો હવે આપણે ઘરે આપણે ઇન્વાઇટ કરવા પડે. બધાનું ખાઈ આવ્યા છે તો ખવડાવવું પડે. માટે લગ્નો મોટા થઈ જાય, માટે તમારા સમારંભો મોટા થઈ જાય. બહુ જ વર્ષો પહેલાં જે લોકો વડીલ હશે એ બધા જાણતા હશે કે લગ્ન થાય ને દીકરીના તો એવું નક્કી થાય કે ભાઈ એક જણ કોઠી આપશે, એક જણ તપેલી આપશે, અમુક લોકો થાળી આપશે, અમુક જણ આ આપશે, અને લખી લેવામાં આવે. 25 વર્ષ પછી એ લિસ્ટ તમને મળે કે કોને ત્યાંથી શું આવેલું. વાસણ ઉપર નામ લખ્યું હોય કે ફલાણા ફલાણાના ઘરેથી આ વાસણ આવ્યું છે, અને એમને ત્યાં લગ્ન હોય ને ત્યારે તમારે એ વાસણ એને રિટર્ન કરવાનું, એ તમારી જવાબદારી છે. આ એક સામાજિક બોન્ડ હતું. પણ આવું સામાજિક બોન્ડ હવે રહ્યું નથી. હવે ભેટ ચાંદલો અસ્વીકાર્ય છે. એટલે તમે ત્યાં જાઓ તો તમારે મોઢું બતાવવાનું છે કે ભાઈ અમે આવ્યા છે. મોટા ભાગના તો હવે ઘેરથી જમીને જાય છે એટલા માટે કે ભાઈ આપણે ત્યાં એટલું બધું મોટા સ્પ્રેડમાં ખાવું નહીં, અમે તો ડાયટ કરીએ છીએ ને અમે તો ઇન્ટરમિન્ટન કરીએ છીએ ને અમારે તો 24 હોય ને અમારે તો ફલાણું હોય. અને મજા શું છે, જમીને ગયા હોય, ડાયટ કરતા હોય, ન ખાવું હોય તો એક ચક્કર મારે ને કે ઠીક હતું. કમેન્ટ તો આ જ છે. દરેક વખતે બીજાને ત્યાં શું નથી એનું એક લિસ્ટ આપણી પાસે રેડી હોય છે. કોનામાં શું ખૂટે છે એ જોવાની આપણને બહુ મજા આવે છે. કોનામાં શું ખૂટે છે એ જોવાની આપણને બહુ મજા આવે છે. તમે કોઈ પણ માણસ વિશે જાહેર ચર્ચા સાંભળી છે, નોંધી છે કોઈ દિવસ? 10 જણા ભેગા થઈને એક વ્યક્તિ વિશે વાત કરતા હોય ને તો એમાં સામાન્યતઃ એ વ્યક્તિ જીવનમાં કેટલો નિષ્ફળ છે, એણે ક્યાં ક્યાં ખોટું કર્યું, એના કયા કયા સંબંધોમાં પ્રોબ્લેમ છે, એના ધંધામાં એણે ક્યાં ભૂલ કરી, આ જ ચર્ચા હોય છે. રેર લોકો એવા છે કે જે એમ કે બધું બરાબર પણ માણસ સારો. આપણે સામાન્યતઃ એક માણસની સફળતા કે નિષ્ફળતા એના બેંક બેલેન્સ પરથી, એના ઘરની સાઈઝ પરથી, એની પાસે કેટલી ગાડી છે એના પરથી, એ કોને કોને ઓળખે છે અને એની શું પહોંચ છે એના પરથી નક્કી કરીએ છીએ. ખરેખર એ સંબંધનું માપ છે કે નહીં એવું તમે તમારી જાતને પૂછજો. કોઈની પાસે બહુ જ પૈસા છે, કરોડો રૂપિયા છે, પણ એ કરોડો રૂપિયા પછી એ માણસને ઘેર જઈને તમને એક ગ્લાસ પાણી પીવાની ઈચ્છા નથી થતી, તો એ સંબંધ ગણાય કે ન ગણાય? આ તમારે તમારી જાતને પૂછવાનું છે. અને કોકનું ઘર 1 BHK હોય પણ તમે ખરી બપોરે 3 વાગે ત્યાં દાખલ થઈને એમ કોક ભાભી ચા પીવડાવો યાર, અને બાઈ ઊંઘમાંથી ઉઠીને મોઢું ધોઈને તમારા માટે હસતા મોઢે ચા મૂકે, તમે કયા ઘરે જશો? 5 BHK માં કે 1 BHK માં? કેમ? સગવડ તો સુખ છે. હજી હમણાં જ તમે બધા એવું માનીને જીવો છો કે યાર. જાવેદ અખ્તર સાહેબ એક બહુ સરસ શેર કહે છે કે તેરા और मेरा बस एक ही गम है, तेरा और मेरा बस एक ही गम है, हर घर में एक कमरा कम है. બધાને એમ છે કે એક રૂમ જો વધારાનો હોત ને તો ગેસ્ટ રૂમ બનાવી દેત, એક રૂમ જો વધારાનો હોત ને તો ઓફિસ કરી નાખત, એક રૂમ જો આમ હોત ને. અને એમાં જે આ કોવિડમાં વર્ક એટ હોમ થયું ને ત્યારે બધાને સમજાઈ ગયું કે પરિવારથી અગત્યનું કોઈ છે નહીં. Family is the ultimate truth of life. What is family? F is for forgiveness. સૌથી પહેલું જો સાથે રહેવું હોય ને તો ક્ષમા કરતા શીખી જઈએ. યાદ રાખીને લિસ્ટ બનાવીને. શોભાડેનું એક પુસ્તક છે સર્વાઇવિંગ મેન, એમાં એણે એક બહુ સરસ ચેપ્ટર લખ્યું છે જેની શરૂઆતમાં એમ કહે છે કે તમે જો બહુ નસીબદાર હો અને તમને જો એવા
પતિ મળ્યા હોય કે એવી પત્ની મળી હોય કે તમારું મોઢું ચડેલું જોઈને તમને પૂછે કે શું થયું છે, તો પહેલાં તો કંઈ નહીં એવું ના કહેતા. હસબન્ડ ઘરે આવે, મોઢું ચડેલું હોય પત્નીનું, જુએ કે કંઈક નથી બરાબર, એટલે પૂછે શું થયું છે, કે કંઈ નહીં. ફરી પૂછે, ના ના કંઈ તો થયું છે, ના કંઈ નહીં. ત્રીજી વાર પૂછે શું થયું છે, કહ્યું ને એકવાર કંઈ નહીં, એટલે CNBC જુએ કે હવે 3 વાર પૂછ્યું, નથી કહેતી તો કંઈ નહીં. પછી થોડી વાર રહીને કે હું રડું છું પણ તમને દેખાતું નથી. પણ એને તો 3 વાર પૂછ્યું, બેન તું કહી દે ને, એને તને શું પ્રશ્ન છે. એટલે પહેલાં તો કંઈ નહીં એમ નહીં કહેતા. થયું છે તો ખુલ્લા દિલે એમ કહો કે હા મને ખરાબ લાગ્યું છે, હું હર્ટ થઈ છું. સિમિલરલી ફોર અ હસબન્ડ ઓર ફોર અ ચાઇલ્ડ ઓર ફોર અ પેરેન્ટ, હુએવર. દીકરી મમ્મીને પૂછે તને કંઈ થયું છે, ના. તું પૂછ ને તારી જાતને, તે એવું શું કર્યું છે. સંબંધો પઝલ નથી, સંબંધો ક્રોસવર્ડ નથી કે આપણે સોલ્વ કરવા પડે ઊભી ચાવી ને આડી ચાવી. સરળ સાદી ભાષામાં સીધે સીધી વાત થઈ શકે ને તો જ સંબંધો ટકશે.